સુરતના ઉધના વિસ્તારમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રાત્રિના સમયે બે ઇસમોએ એટીએમ તોડી નાખ્યું હતું। બાદમાં તેમાંથી રૂપિયા ન નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા હતા। બેંક દ્વારા પોલીસને જાણ કરતા ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે બંનેને સીસીટીવીના આધારે ભેસ્તાના આવાસમાંથી ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે। સીસીટીવી ગઢવીએ કહ્યું કે બેંકનું એટીએમ રાતના સમયે તોડ્યું હતું। બાદમાં તેમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો। જોકે તાત્કાલિક એટીએમ ચોરીની બેંકમાં જાણ થઈ ગઈ હતી। સીસીટીવીના આધારે બેંકને જાણ થતાં બેંક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી। તૂટેલી હાલતમાં એટીએમ મળ્યું હતું। બે ઇસમ ત્યાંથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું। એક શોએબ કાદર શેખ અને હુસૈન મોમિન સીસીટીવીમાં ઝડપાયા હતા, જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ તે બંનેને ઝડપી લીધા છે। સ્ક્રૂડ્રાઈવર, બાઇક સહિત 40,000 રોકડા ઝડપી લીધા હતા। આ કેસમાં ઝડપાયેલો શોએબ અગાઉ લીંબાદમાં ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ગયો હતો। હાલ બંને આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું। આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી। જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી। જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતાં જે એટીએમ મશીન જે હતું સેન્ટર, ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી। પોલીસે આ બાબતે તપાસ કરતાં જ બે અજાણ્યા ઇસમોની તપાસ શરૂ કરી હતી, જેમાં આગળ જઈને સફળતા મળી હતી। આ બે ઇસમો છે એમાં એકનું નામ શોએબ કાદર શેખ છે, જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે। આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા। બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા। આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નુકસાન પણ કર્યું હતું, જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો। આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં, ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો। પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી 40,000નો મુદ્દામાલ જમા લીધો છે, જેમાં એક સ્ક્રૂડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું।